નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી. અમરેલી જિલ્લામાં પેરોલ ફ્લો સ્કોડ દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનાઓની અંજામ આપતા આરોપીને પકડી પાડવા પોલીસને મોટી સફળતા મળી છે. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનાઓને અંજામ આપતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. માહિતી અનુસાર ભાવનગર રેન્જના માર્ગદર્શન હેઠળ અમરેલી પેરોલ ફ્લો સ્કોડ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં આરોપી મનુભાઈ નાજાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હતા અને એ ફરાર હાલતમાં હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તેની શોધખોળ કરી અને તેને કાબૂમાં લીધો હતો. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફની સતર્કતા અને ઝડપથી કામ કરવાની કામગીરી પ્રશંસનીય રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.